આજે આપણે જે આ આનંદ કરી રહ્યા છે, આપણા મહાપુરુષોને સેવી રહ્યા છે, ભક્તિ માર્ગે હાલી રહ્યા છે, વીરારામ બાપા, એમના માતા પિતા ડાઈમાં અને ટીડા બાપા તો ભગવાનના ઘરનું માણા. ડાઈમાં ભડા કમાડ જેવા હતા, ટીડા બાપા ભગવાનના ઘરનું માણા. પણ સાધુ સંતોની સેવા એ પ્રતાપ આપણને અત્યારે દેખાય છે ને, એ પ્રતાપ દેખાય છે. ભરવાડની ડોશીએ રામ દુઆઈ સોડાવીને જુનાગઢ લગી જે જે કાર વર્તાવ્યો અને સાધુના આશીર્વાદ પડી ગયા, તો એની ન્યા આપણને ખબર છે. તો આ રૂખડિયા જીવનની અંદર બાપા ભજન કરી ગયા અને એના નામના ડંકા વાગે છે ને, આ ભજન કર્યાનો પ્રતાપ છે. અને જેની ઘીરે એવા મહાપુરુષનું પ્રાગટ્ય થાય એના માતા પિતાને ધન્યવાદ છે અને વંદન છે. કારણ કે એને માટે એણે ઘણું સહન કર્યું હોય. બધા એને કામ ધંધા ગમે છે ત્યારે એના છોકરાઓને એને કામ ધંધોનો આગ્રહ ન રાખ્યો હોય ને ભગવાનના ભજનનો, સત્સંગનો, સેવાનો આગ્રહ રાખ્યો હોય. જ્યારે લાભુ દાદાનું એટલું ભણતર હતું, જેને કલેક્ટરની નોકરી મળે એવું એનું ભજન, બોલવાની સટા, પોતાની ખુમારી એવી, હાલવું ચાલવું બોલવું, ગમે ત્યાં ગયા હોય તો માગ થાય. એ ટાઈમની અંદર હરજન બાપાને પૂછ્યું, બાપા કાંઈક નોકરી આપણે કરી તો આપણે આજુકાઈમાં સરળતા પડે. અર્જુન બાપા કે પૂજારામ બાપાના મકાન ચાલુ છે, આપણે ત્યાં સેવા કરવા જવાનું. એ ગારાના મકાન સણાતા હતા, ત્યાં મોકલી દીધા. તો આજ લાભેશ્વરનાથ તરીકે એ પૂજાય છે ને. કારણ કે સંતો મહાપુરુષો જ્યારે ઘાટ ઘડે ત્યારે અથોડા ખમમાં પડે, ઘણ ખમમાં પડે. ઘાટ એમને ઘડાતો નથી. હગા બાપનું જ્ઞાન એને વાલું લાગ્યું. નકર તમે જોજો નજીકના પુરુષો હોય એનું જ્ઞાન વાલું ન લાગે, એમાંથી ભૂલ કાઢતા હોય. આમ નહીં આમ બોલવાની જરૂર હતી, આમ નહીં આમ બોલવાની. આ તો અર્જુન બાપાએ કીધું, એ મહામંત્ર રૂપ માન્યું તો આજ વિભૂતિ થઈને પૂજાણા ને. મહાપુરુષો કાલી ગેલી ભાષામાં બોલે ને તો એ આપણને વાલું લાગવું જોઈએ, આપણું પરમ હિત કરતા લાગવું જોઈએ. તો આપણો ઉદ્ધાર થાય, તો આપણો ઘાટ ઘડાય. એક શબ્દ આપણા જીવનમાં સોટી જવા જોઈએ, લાગી જવા જોઈએ. નગર તો એમ ન કે બાપા તમે કઈ વાત સાચી છે, આપણે ભજન સત્સંગ હશે ત્યારે આપણે જાઓ, પણ આપણે કામ ધંધો તો કરવો જોઈએ ને. નહીં ડાયા જરીકે નહીં. તો એ ન્યા સંતના સંત ન્યા પાકે, ન્યા સંતના સંત ન્યા પાકે. એની સત્સંગની એવડી તૈયારી, સત્સંગમાં બેહવાની એવડી તૈયારી, અઢળક ઘન શક્તિ, યાદ શક્તિ. એક વખત સાંભળ્યું હોય એટલે બીજી વાર એને યાદ રહી જાય. એક વખત ભજન સાંભળે, બીજી વાર ભજન સાંભળે તો યાદ રહી જાય. એવી તો ઘન શક્તિ. અને એ મારા નાથની દયા હોય તો હૈયા હાજા થાય, નકર હૈયા જ ફૂટલા હોય. અહીંથી આવે ને આમ હોહરું વીયું જાય. આ કાને સાંભળે ને ઓલે કાને હોહરું વીયું જાય. એની દયા કૃપા હોય તો યાદ રહે. એને માટે પાછો આપણો અભ્યાસ પણ હોવો જોઈએ. અભ્યાસ વગર તમને સારો મેળ કરતા ન આવડે. અમારે જીવન બાપુ કહેતા હતા કે મહાત્માએ મારો મેળ જોયો તો ખુશી થઈ ગયા. કારણ કે એને જાણે છે ને, એને જાણે છે. આ બધી વસ્તુ અભ્યાસે કરીને બને છે, પણ એમાં આપણી પાસે ખુમારી હોવી જોઈએ, આપણો એમાં પ્રેમ હોવો જોઈએ, એમાં આપણી નિષ્ઠા હોવી જોઈએ. અને હંમેશાને માટે માણસને પોતાનો ભરોસો હોવો જોઈએ. આપણે બાંધવા જઈને આપણને એમ ભરોસો હોવો જોઈએ, એ એક ગાળ દે તો હું 5 દઈ દે, એમ આમ નિષ્ઠા હોવી. અને પેલો ઘા પરમેશ્વરનો, એવી ખુમારી હોવી જોઈએ ને. પણ પોતાને એમ થાય કે આપણને ક્યાંક બળબોથ મારશે તો એ લડી ન શકે. આ તો હોરા નીકળી જાય એમના
ભાયડા પુરુષો કહેવાય. અમને કે અમારું જ્ઞાન કોકને ગોઠશે ને અમારી વાત અમ કોકને ગોઠશે ને અમે આયોજન કરશું ગમશે ને અમે સંતોની સેવા કરશું ગમે કે ન ગમે પ્રેમથી ભગવાનનું ભજન કરી લ્યો, પ્રેમથી સેવા કરી લ્યો. આપણે ક્યાં જગતને દેખાડવું છે? અને ભગવાન તો સાચા પ્રેમનો ભૂખ્યો છે, એને કાંઈ સતુરાઈ જોતી નથી. હે આ તો હાવ સાચી વાત કરું ને તો અમારે તો ખરેખર આ સંતોની કૃપાથી ચાલે છે, નકર મારું હાવ ગાંડું જ કામકાજ. આ તો હવેની દયા કૃપા એની પહેલેથી દયા કૃપા નકર મને પૂરું ભજન આવડે નહીં, પૂરો પ્રસંગ ન આવડે, પણ બધા સંતોની દયા કૃપા એવડી. અમારે મનુ બાપા અમદાવાદ નકર એનો એવો કાયદો કે અમદાવાદ સત્સંગ મંડળની અંદર કોઈને સત્સંગ કરવા દે નહીં. કારી બાપા એનો કાયદો એવો કે બધાય ગમી આવે તો એમ કે ભજન બોલો, સત્સંગ નહીં ભજન બોલો, ભજન બોલો તમ તારે. પણ આપણી માથે એની એવી કૃપા, બાપા પોતે પ્રોગ્રામ પૂરો થાય ત્યાં લગી પ્રોગ્રામમાં બેસે. બધા કે હોતે કે બાપા તમારે હવે ઘડીક આરામ કરવો છે તો હાલો આપણે ના બેઠા છે. અમે ત્યાં અમદાવાદ બાઘા બાપાને તમારો પગનું ઓપરેશન કરાવ્યું. બાપાએ મને જયંતિ બાપાએ કીધું કે વિભાભાઈ તમારે ત્યાં રોકાવાનું છે ભાઈની પાસે. નહીં કાંઈ વાંધો નહીં. તો હું 18 દિવસ રોકાણો, 4 દિવસ ને એક વખત 10 દિવસ, 18 પ્રોગ્રામ હરિબાપા હસ્તક કર્યા. દિવસે દવાખાને રોકાવાનું અને સાંજે પ્રોગ્રામ. એ બધું ગોઠવ્યા. અમે દિવસે દવાખાને હોય ત્યાં એ બધું ગોઠવી વાળે બધી ફરતા ફરતા પ્રોગ્રામ 18 પ્રોગ્રામ કર્યા. પણ એ લગભગ બધાય પ્રોગ્રામમાં તે સિવાય એની પહેલાંના પ્રોગ્રામ, એની પછીના પ્રોગ્રામ બાપાની હાજરી રહી ત્યાં લગી મનુ બાપાએ અમદાવાદના પ્રોગ્રામમાં ઠેઠ લગી હાજરી. એક વખત તો 4:30 વાગી ગયા. શ્યામ પાર્ટી પલોટમાં 4:30 પોણા 5 થઈ ગયા અને કુંભારાણાનું આખ્યાન થઈ જમાવટ. અને આપણે તો ભજનની દાજ તો હોય, પહેલેથી ભજનની દાજ તો કરી. બોલે કે બીમાર હતો તોય બે ન ઝાપટ્યા. આ તો બધાને પછી ખબર પડી કે બાપુ બીમાર છે. હે નકર આઈસીયુમાંથી આવ્યો હતો તો એ ડૉક્ટર કે ન જવાય. મેં ભાઈ સાહેબ ઘડીક જવા હા. તો એની દયા કૃપા જ કામ કરે છે. લો એવા સંતોના આશીર્વાદ છે. આપણી બુદ્ધિથી આપણે ડાયા નથી, આપણું કર્યું કાંઈ નથી હાલતું, પણ તમને સદગુરુમાં વિશ્વાસ હોવો. તમે જે બોલો એ તમારે ક્યાં બોલવું, એ બોલાવે ને તમારે બોલવાનું છે. તમે તમારી સતુરાઈથી કંઈક બોલો તો અઘરું પડે. જો નકર હાવ તમારો બાપાનું ક્યાં જ્ઞાન, મનુ બાપાનું ક્યાં જ્ઞાન. બાપા એને દાદા એને નરસિંહ મહેતા કહેતા કયો, અને ક્યાં એનું જ્ઞાન છતાં એને અમારી પાસે બાપા બેહેડ અને ઠેઠ લગી.